જો તમે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો આ વિડીયોમાં અમે તમને તેની પાછળના સંકેતો જણાવવા મળશે અને અમે તમને એ પણ જણાવીશું કે આવામાં તમારે શું કરવું જોઈએ। શું 3 થી 5 વાગ્યાની વચ્ચે નીંદર ઉડાવી સારું માનવામાં આવે છે કે સારું માનવામાં નથી આવતું, અને જો આ સમયમાં નીંદર ઉડી જતી હોય તો તમે આ કામ ન કરો તો તમે ખુદને જ નુકસાન પહોંચાડી શકો છો। આ સાથે હું તમને એવા સંકેતો પણ જણાવીશ કે જેના દ્વારા તમે જાણી શકો કે ભગવાન તમારાથી ખૂબ જ ખુશ છે, જેના કારણે ભગવાન તમને આશીર્વાદ આપશે અને તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે। સાથે જ તમને માન સન્માન પણ મળી શકે છે। તે માટે હું તમને વિનંતી કરું છું કે આ વિડીયોને તમે ધ્યાનપૂર્વક અંત સુધી ધ્યાનથી જુઓ અને જો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોને લાઈક અને તમારા મિત્રને સાથે શેર કરજો અને જો કૃષ્ણ ભગવાનને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। તો ચાલો આપણે નીંદર સંબંધિત તો કેટલાક એવા ઉપાયો અને કેટલાક એવા સંકેતો વિશે આગળ વાત કરીએ। એક જૂની કહેવત છે કે જ્યારે ભગવાન દયાળુ હોય છે ત્યારે તે પોતાના ભક્તોને તેમના આશીર્વાદ આપે છે અને ધન દોલત પણ આપે છે। ભગવાનનો સહારો અને વ્યક્તિની મહેનત બંને મળી જાય તો તેને સફળ થવાથી કોઈ રોકી નથી શકતું। વ્યક્તિની ઊંચાઈ પર પહોંચવાની ઈચ્છા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કોઈ પણ વ્યક્તિ સફળ થાય તે પહેલા ભગવાન પણ ચોક્કસથી આ સંકેતો આપે છે। તો સફળતા માટે એવા કેવા સંકેતો મળે છે જે ભગવાન આપણા માટે મોકલતા હોય છે, તો હું તમને તે જણાવવાનું છું। અને જો ભગવાન તમને સફળતા સંકેતો આપી રહ્યા હોય તો તમે કદાચ આવું તો નથી કરી રહ્યા ને। અને પુરાણોમાં પણ એવું કહેવામાં આવ્યું છે। ચાલો આપણે જોઈએ કે રાજગુરુજી આ વિશે શું કહે છે। જ્યારે પણ કોઈ વ્યક્તિને સારું પરિણામ નથી મળતું ત્યારે ભગવાન તેની ચોક્કસપણે આ સંકેત આપે છે। મિત્રો, આપણે નંબર 1 ની વાત કરીએ તો જો કોઈ વ્યક્તિની ઊંઘ અચાનક બંધ થઈ જાય, વારંવાર જો તે રાત્રે 3 વાગ્યા પછી તેમની આંખો ખુલે છે તો આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે કે રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે। તમારું વારંવાર સવારે 3 વાગ્યે પછી જાગવું એ સફળતાની નિશાની છે। સવારે 3 વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી મળેલું વરદાન ક્યારેય ખાલી થતું નથી। ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળશે। પણ મિત્રો, જ્યારે પણ તમારી આંખ 3 થી 5 વાગ્યાની વચ્ચે ખુલે છે તો તમારે આ એક કામ અવશ્ય કરવું જોઈએ। જો ખુદ ભગવાન તમારી પાસેથી ઈચ્છે છે, જો તમે આ નહીં કરો તો તમને શુભ ફળ નહીં મળે। તો મિત્રો, તે શુભ કામ છે તે હું તમને આગળ જણાવવાનું છું। હવે નંબર 2 વિશે વાત કરીએ। જો તમે તમારા સપનામાં ઊંચા પહાડો જોવો છો અને તમે ત્યાંથી વહેતા પાણીનો ધોધ જોવો છો અને જો તમે આ પીવો છો તો તમે ચોક્કસપણે સફળતા મેળવો છો। અને આ સંકેતનો અર્થ એ છે કે ભગવાન સ્વયં તમને આશીર્વાદ આપી રહ્યા છે। હવે મિત્રો, આપણે નંબર 3 વિશે વાત કરીએ તો શાસ્ત્રો અનુસાર જો તમારા સપનામાં દેવી દેવતાઓ દેખાય છે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે સપનામાં દેવી દેવતાઓનું આવવું ખૂબ ફાયદાકારક હોય છે। સપનામાં દેવી દેવતાઓનું આવવું એ ધર્મનિષ્ઠ વ્યક્તિ હોવાનો સંકેત આપે છે અને ભગવાન તેવા લોકો હશે જેમને સપનામાં દેવી દેવતાઓ દેખાતા હોય અને તે ખૂબ જ શુભ માનવામાં પણ
આવે છે. જે લોકો ભગવાનની પૂજા આરાધના રોજ કરતા હોય અને સુખમાં પણ ભગવાનને યાદ કરતા હોય તેવા લોકોને ચોક્કસપણે ભગવાન રાત્રે સપનામાં આશીર્વાદ આપે છે. આવા વ્યક્તિને થોડીક જ વારમાં સફળતા મળી જાય છે. અને મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આવા સપનામાં આવે તો આ સપના તમારે કોઈ બીજા વ્યક્તિને ન કહેવા જોઈએ. જો તમે તમારો કોઈ અંગત ખાસ વ્યક્તિ હોય તો તમે તેને માત્ર કહી શકો છો, પરંતુ તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે એ વ્યક્તિ કોઈ બીજાને ન કહી દે. તો ચાલો મિત્રો, આપણે નંબર 4 ની વાત કરીએ. જો તમે આવનારી ઘટનાઓની પહેલેથી જ સપનાના દ્વારા જાણકારી થઈ જતી હોય તો તમને આ પૂર્વ સૂચક મળે છે, તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓને તમને આશીર્વાદ આપ્યા છે. તો મિત્રો, હવે નંબર 5 વિશે વાત કરીએ. તો તમને સપનામાં કૌટુંબિક પ્રેમ, તમારી પત્ની મળતો પ્રેમ, પુત્ર પુત્રી અને તમારા પરિવારના તમામ સભ્યો તમારા આદેશનું પાલન કરી રહ્યા છે, તો તેઓ બધા તમને પ્રેમ કરે છે અને તમે પણ તેમને પ્રેમ કરો છો. તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિ તમારા પર પ્રસન્ન છે. હવે મિત્રો, આપણે નંબર 6 વિશે વાત કરીએ. તો જો તમને સપનામાં અચાનક લાભ મળે છે, તમને સંપત્તિ મળે છે અથવા તો તમને પૈસા કમાવવાના અલગ અલગ સ્ત્રોતોનો સપનામાં જોવા મળે છે, તો આ એક જ શુભ સંકેત માનવામાં આવે છે. હવે નંબર 7 ની વાત કરી લઈએ. જો તમને સપનામાં કોઈ સુગંધિત વાતાવરણ લાગતું હોય તો તમારી આજુબાજુનું વાતાવરણ તમને સુગંધિત દેખાતું હોય અને સ્વચ્છ અને સુંદર દેખાતું હોય તો સમજી લો કે ભગવાનની શક્તિઓ તમારી આસપાસ છે અને તમને મદદ કરવા માંગે છે. હવે આપણે નંબર 8 વિશે વાત કરી લઈએ. તો સુખદ પવન તમારી આજુબાજુમાં ફૂંકાતો હોય અને તમને સપનામાં એવું લાગે છે કે આજુબાજુમાં પવન સુકાઈ રહ્યો છે અથવા તો તમને શરીરમાં અચાનક કોઈ ધસારો અનુભવતો હોય જે પહેલા ક્યારેય ન થયો હોય, તો સમજવું કે ભગવાન કે દેવી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે. નંબર 9 વિશે વાત કરી લઈએ. તો ઠંડી હવાનું વર્તુળ બની રહ્યું હોય તેવું સપનામાં દેખાતું હોય. જમીન પર રહેતા સમયે પણ ક્યારેક તમને અનુભવ થાય છે કે તમારી આસપાસ વાદળ છાયું કે ઠંડી હવાનો સમૂહ છે જેને તમે ઘેરી લીધો છે, તો સમજો છો કે ભગવાનની કઈ દેવી શક્તિઓએ તમને ઘેરી લીધા છે. આવી તક એવા લોકો સાથે થાય છે કે જેઓ ખૂબ જ પૂજા કરે છે. હવે આપણે નંબર 10 વિશે વાત કરી લઈએ. તો પ્રકાશનો પંચ, અચાનક તમને તેજસ્વી પ્રકાશનો એક મુક્કો દેખાય છે જેની તમે કલ્પના પણ કરી નથી શકતા. અચાનક તમારા કાનમાં મધુર સંગીત સંભળાય છે અને તમને આશ્ચર્ય થાય છે કે અહીં આજુબાજુ કોઈ સંગીત નથી, તેમ છતાં તે તમારા કાનમાં ગુંજી રહ્યું છે. જો તે સીટી વાગ્યા દવાની જેમ સંભળાય છે તો પછી તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓ તમારી નજીકમાં છે અને તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘણીવાર એવા લોકો સાથે થાય છે જેઓ તેમના પ્રિય ભગવાનના મંત્રનો સતત જપ કરે છે. અમે ભગવાનમાં શ્રદ્ધા રાખે છે અને ભગવાનને દરરોજ પ્રસન્ન કરે છે. હવે આપણે નંબર 11 વિશે વાત કરી લઈએ.
તો કોઈ અવાજ સાંભળવો, તમે રાત્રે ઊંઘ ઉડી જતી છો, તમને લાગે છે કે કોઈએ તમને બોલાવ્યો છે અથવા તમને જગાડવાનો પ્રયાસ કર્યો છે અને તમે અચાનક જાગી જાઓ છો, પરંતુ પછી તમને ખ્યાલ આવે છે કે ત્યાં કોઈ નથી, પણ ચોક્કસ અવાજ હતો. જો તમારી સાથે આવું ઘણી વખત બન્યું હોય તો તમારે સમજવું જોઈએ કે તમે કોઈ અલૌકિક શક્તિ દ્વારા આશીર્વાદ મેળવી રહ્યા છો. આથી આવી સ્થિતિમાં તમારે હનુમાનજી મહારાજનું ધ્યાન કરવું જોઈએ અને તેમનો આભાર માનવો જોઈએ. હવે મિત્રો, આપણે નંબર 12 વિશે વાત કરી લઈએ. જો તમે તમારા સપનામાં લીલો બગીચો અથવા ખેતર જુઓ છો, જો ચારે બાજુ માત્ર હરિયાળી જ દેખાતી હોય, તો તેનો મતલબ છે કે તમારે જલ્દી પૈસા મળવાના છે. તેવી જ રીતે જો તમે તમારા સપનામાં શંકર મંદિરનો અવાજ સાંભળો છો, તો તેનો અર્થ એ છે કે કોઈ માધ્યમથી તમારી પાસે પૈસા આવવાના છે. હવે મિત્રો, આપણે નંબર 13 વિશે વાત કરી લઈએ. તો તમને સપનામાં ઘુવડનો જોવો છો એ પણ એક મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેને કારણે આપણે ધન સંબંધિત ઘણા લાભો પણ મળવાની તકો સર્જાય છે અને ધનના યોગો સર્જાય છે અને તમને ધન પ્રાપ્ત થાય છે. મિત્રો, હવે નંબર 14 વિશે વાત કરી લઈએ. તો સપનામાં તમે ઘોડા ઉપર બેસેલા જુઓ છો. જો તમે તમારા સપનામાં કાળા વાદળોને જોવો છો અને વરસાદ પણ જુઓ, તો તેનો અર્થ એ છે કે તમે કોઈ પણ વસ્તુમાં રોકાણ કરશો, તમને ત્યાં નફો મળશે. મિત્રો, સપનામાં સોપારીને જોવો એ સુખ સમૃદ્ધિની નિશાની છે. મિત્રો, નંબર 15 વિશે જો આપણે વાત કરીએ તો જો તમે સપનામાં કોઈ નાનું બાળક ફરતું જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમને જલ્દી જ ક્યાંકથી પૈસા મળવાના છે. સપનામાં સફેદ કમળ, લાલ કમળ, ચમેલી, ચાંદની અને ગુલમહોરના ફૂલો જુઓ એ ચોક્કસપણે ભવિષ્યમાં અપાર સંપત્તિના આગમનનો સંકેત છે અને ભવિષ્યમાં તમને સુખ અને શાંતિ મળવાના તે સારો સંકેત માનવામાં પણ આવે છે. હવે આપણે નંબર 16 વિશે વાત કરી લઈએ. તો માનવામાં આવે છે કે રાત્રે એક ક્ષણ અચાનક વાંસળીને ઘંટડીનો અવાજ આવે છે, તો તે એક શુભ સંકેત પણ છે. એવું માનવામાં આવે છે કે આવો અવાજ સાંભળવો એટલે તમારા ઘરમાં ભગવાનનું આગમન થાય છે. આવી સ્થિતિમાં શ્રી હરિ નામનો પાઠ કરતા સૂઈ જાઓ. ધ્યાન રાખો કે કોઈ પણ દિવસે તમને આવો અવાજ સંભળાય કે આવો કોઈ અવાજ આવે તો તમારે કોઈ બહારના વ્યક્તિને આના વિશે કંઈ પણ માહિતી અથવા તો તમારે કોઈ બહારના વ્યક્તિને આના વિશે કંઈ નથી કહેવાનું. તમારે તેને તમારા કુટુંબમાં કોઈ પણ વડીલને કહી શકો છો. જો તમે તે પણ શુભ માનવામાં આવે છે અને વાંસળીની ધૂન એક પ્રકારે શ્રી કૃષ્ણના આશીર્વાદ પણ આપવાનો સંકેત આપે છે. મિત્રો, હવે તમને તે પણ જણાવી દઈએ કે તમારે કયા સમયે સૂવું જોઈએ અને કયા સમયે ઉઠવું જોઈએ, અથવા તો કયા સમયે જાગવું જોઈએ અને કયો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો તમને વાત કરીએ તો સૂવાનો સમય તમારે 9 વાગ્યાની આજુબાજુનો રાખવો જોઈએ, અથવા તો 9 વાગ્યે કોઈ કામસર ન સૂઈ શકો તો તમારે છેલ્લે 11 વાગ્યા સુધીમાં તો સૂઈ જવું જોઈએ, કારણ કે તે શુભ સમય માનવામાં આવે છે અને ઉઠવા માટેનો એ સમય છે કે જ્યારે બ્રહ્મ મુહૂર્ત સમય ચાલી રહ્યો હોય, એટલે કે સવારના 3 થી 5 વાગ્યા વચ્ચેનો સમય
કહી શકાય, અથવા તો તે સમયે સક્ષમ ન હોય તો તમે સૂર્યોદય પહેલા ઉઠી શકો છો. તે સવાર સૂવા માટે અને ઉઠવા માટેનો યોગ્ય સમય માનવામાં આવે છે અને તેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં પણ કરેલો છે. તો મિત્રો, ચાલો હવે આપણે એ પણ જાણી લઈએ કે સવારે 6:03 થી 5 વાગ્યાની વચ્ચે તમારી નીંદર ઉડી જતી હોય અથવા તો તમારી આંખ 3 થી 5 વાગ્યા વચ્ચે ખુલી જતી હોય તો તમારે સૌ પ્રથમ કયું કાર્ય કરવું જોઈએ અને આ કાર્યને ધ્યાનપૂર્વક સાંભળજો અને આ કાર્યને ભૂલશો નહીં. જો આ કામ નહીં કરો તો આ શુભ સમય તમારા માટે નકામો બની જશે અને 3 થી 5 વાગ્યા વચ્ચેમાં તમારી નીંદર ઉડી જતી હોય તો કોઈ દિવસ ફરીથી સૂવાની ભૂલ ન કરતા. આ પણ પાપ માનવામાં આવે છે. તો તમારે જાગીને સ્નાન કરવું જોઈએ, તમારા રોજિંદા કાર્યમાંથી નિવૃત્ત થવું જોઈએ અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને પૂજા કરવી જોઈએ, કારણ કે આવી સ્થિતિમાં ભગવાન તમને જગાડે છે. જો ભગવાન સાથે વાત કરવી હોય તો તમારે મિત્રો તમે તમારી ઈચ્છા ભગવાનને વ્યક્ત કરો. તમારી ઈચ્છા ચોક્કસ પૂરી થશે. પરંતુ જો તમે પૈસાના કારણે અથવા તો રાત્રે મોડે સુધી જાગવાને કારણે તમે વહેલી સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચેના સમયમાં જાણી શકતા હોય તો ઓછામાં ઓછું ભગવાનનું નામ જપ કરો અને નામનો જપ કરીને સૂઈ જાઓ. તો મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે અને જો આવા જ વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, શેર જરૂરથી કરી દેજો.